ના ના પછી બેવ જયપાલ આવું લખ્યું છે બાદલ. મિત્રો આપણે ચા તો નથી પીધી કારણ કે નહોતી સારી. નાળિયેર પાણી પીવાનું છે. તાર નથી પીવું? હું બિસ્લેરી જ પીવું. તો મિત્રો હવે અત્યારે અમારા તીર્થભાઈ લાવ્યા છે છાશ સોડા પીવા. તો તમે ભાઈ છે પ્રસાદ. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આવી ગયો છો નવા બ્લોગ સાથે મિત્રો. તો અમારે યારે છે જયપાલભાઈ. કે કહી દે ક્યાં જવાનું છે બેટા? અત્યારમાં તું નાયો કે નહીં? તો મિત્રો આજે જવાનું છે દ્વારકા. તો મિત્રો બહીને રહેજો આજના બ્લોગમાં. તો મિત્રો આવી ગઈ છે ગાડી. બેઠા છો તો બેઠા. આમ તો આ કઈ જગ્યા છે? પોરબંદર જ છે લગભગ. આમ તો હાંડિયા ગાડી અમારે આવી ગઈ છે ચા પાણીનો વોલ્ટ. હા છે અમારી દુકાન. આ બે શેતાનો આવે છે ચાલી. હે હા મેં વાઇટ પહેર્યું છે. હે ક્યાંનો? હા વિડીયો લીધો. જયપાલ તારા ફ્રેન્ડની ગાડી નથી દેવું, તારા હાંડિયા ગાડીમાં. હે તો મિત્રો આજે પૂનમ પણ છે અને દરિયામાં વેલ જો કેટલી બધી વેલ આવે છે. તો ભાઈ દર પૂનમે દરિયો આવો થાય જ છે. ના ના પછી બેવ જયપાલ આવું લખ્યું છે બાદલ. આ બોકાભાઈ તમારે બેવું છે? હે તમારે બેવું હોય દે અમારે નથી બેવું ભાઈ. ના નો હા તા કરનો છે તું કરનો જ છો તો પછી બાદલ. મિત્રો હવે અત્યારે અમારે છે ફોટોગ્રાફર. હા અમારે ફોટોગ્રાફર સાથે જ છે અને અમારે ગૌતમભાઈના ફોટા પાડી રહ્યા છે અમારે જયપાલભાઈ. આ જયપાલ તાર નાવું નથી તાર ડૂબકી મારે કાથી એમ ન ચાલે. અમે તો શાહજહાં હા એ છે. આમ તો અમે શાહજહાંનું બોટ આવે. શાહજહાંનું બોટ. હા તારે જા નાવા જવું હોય તું એ દાદા. કેટલા છોકરી નો છો આવ. મિત્રો આ પબ્લિક પણ છે સારું. એમ ને તારે મેગી ખાવાની જરૂર જ ન પડે. બોલો જો અમે કેવા મસ્તીના છોકરા. હા આમ તો ઉઠજો. આમ મિત્રો હવે ફોટા અમે પાડી લીધા છે. તો હવે પાછા જઈએ છીએ ચા પાણી પીવા. ચા પાણી તો કંઈ પીતા નથી, સીધા આવ્યા છીએ ફોટા પાડવા. સીધા જવાનું છે ચા પાણી પીવા. મિત્રો કહીને રહેજો કંટી. ઓ ભાઈ ધૂમભાઈ રેપલ તારે બેસવું છે બેટા? હે બેટા બેટા જયપાલ અહીંથી ફોટો એક નંબર આવશે. આમ દરિયો જો તું ખાલી ફોટો એક નંબર આવશે. હે હોય એવા આવીએ પડે તો ફોટો પડતા આપણે ચા તો નથી પીધી કારણ કે નહોતી સારી. નાળિયેર પાણી પીવાનું છે. તાર નથી પીવું? હું બિસ્લેરી જ પીવું. હે બિસ્લેરી સ્પેલિંગ બોલ દો. BISLERY હવે કઈ હા એક શંખ વાગ્યો. હવે યુદ્ધ સારું કરી ગયો. હાલો મોગરી અમે તો નાળિયેર પાણી પી નથી પીવું તારે? નહીં પીવું હોય પીએ નહીં પછી તરસો રહી. તો મિત્રો મેં ફાઇનલી હવે પહોંચી ગયા છે દ્વારકા અને શ્રીનાથજી રેસ્ટોરન્ટમાં જો વેઇટિંગ છે. આપણો કેટલામાં વારો છે? 5 જો અમારો વારો છે ને કેટલામાં છે? 57માં વારો છે અને આજે અહીંયા પહોંચ્યા છે 55માં. ભીડ જોવો અને આજે ઉપર વેઇટિંગ રૂમ છે ત્યાં એટલી છે. તો મિત્રો હવે સીધા આપણે જમીને જ મળીએ. કાં જો મેળ આવશે તો તમને જમવાનું પણ દેખાડું. તો મિત્રો બહીને રહેજો આજના બ્લોગને.
તો મિત્રો અમારે આવી ગયા છે તીર્થભાઈ. આમ જો તીર્થભાઈ છે દ્વારકામાં. નંબર પ્લેટ તમને તો મિત્રો અમારા તીર્થભાઈની ગાડી અમે અત્યારે દ્વારકામાં આવીએ છીએ. 77 નંબરની ગાડી નંબર પ્લેટ છે આ. તો એકચ્યુઅલીમાં ભાઈ અમને ફિલિંગ એવી આવે છે કે અમે એકચ્યુઅલીમાં મોટા સિટીમાં છીએ. તો મિત્રો ભાઈ અત્યારે અમારા તીર્થભાઈ લાવ્યા છે છાશ સોડા પીવા. તો તમારો અભિપ્રાય તો આપો કંઈક નથી આપ્યો. ધોળા આવી જાય આમ જો તીર્થ ધોળા આવી જાય તારે વાકડી જાય છે ને મારે વાકડીએ છે તે કરાઈમાં છે ને મારે કંપની ફિટિંગ. હા એ વાત હશે. દાઢી આમ કરતો એ છે કરલી દાઢી કરલી કંપની ફિટિંગ છે આને મેં કરાવ્યા છે એવું એટલો ફેર છે ખાલી. હવે અમારે મંગાઈ નાખી છે છાશ સોડા. મિત્રો આવી ગઈ છે છાશ સોડા જો અમારે તીર્થભાઈ પાઈ દીધી છે. ચાલો ભાઈ મિત્રો પીન મળીએ. મિત્રો ભાઈ અત્યારે છાશ સોડા પી દ્વારકાધીશના મંદિર આગળ થોડા ઘણા ફોટા પડીને હવે આવી ગયા છે તીર્થભાઈના ઘરે. કરો છે આવ્યા ઓય બાપા હું છે ગોરડિયા વિજયભાઈ. તો મિત્રો હવે જમી કાઢીને અમે આવી ગયા છીએ હોટલ અયોધ્યામાં. સામેની ઘર છે મારો ફાઈન છોકરો છે. આ છે અમારા જયપાલભાઈ. તો એની હોટલે આવી ગયા છીએ હોટલ અયોધ્યામાં. તો હવે આરામ કરવો કે નથી કરવો તારે? હા કરવાનો. તો હવે હે હમણાં 57 વારો જમવામાં કેટલામાં 57 તો આવી ગયો તો વહેલો કાં આમ તો જો કે રાજુલાથી બુકિંગ. તો મિત્રો મેં રાજુલાથી જ બુકિંગ કરાવ્યું હતું જમવાનું. તો કેટલા વાગે આપણે નીકળ્યા? અમે નીકળ્યા 7:30. તો ભાઈ 7:30 માં નીકળ્યા અને અહીંયા પોગ્યા 1 વાગે પોગ્યા. કેટલા વાગ્યા? 2:50 થઈ. જમી કાઢી 2:50 થઈ એટલે 3 વાગ્યા છે. તો હવે સુઈ આરામ કરીને 5 વાગે જવાનું છે દ્વારકાધીશના મંદિરે. ત્યાંથી જવાનું છે રૂક્ષ્મણી માતાજીના મંદિરે. મિત્રો બહીના રહેજો આજના વ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો હવે સૂઈ ગયો તો અને હવે સૂઈ કાઢીને હવે જવાનું છે પાછું. હવે રૂક્ષ્મણી મંદિરે લગભગ જવાનું છે. તો હવે આપણે સીધા રૂક્ષ્મણી મંદિરે જ મળીએ. મિત્રો હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ રૂક્ષ્મણી મંદિરે. હા તો પણ મારે કેવું તો જોવો ને કે જઈએ છીએ. મિત્રો રૂક્ષ્મણી મંદિરે કરી લીધા છે દર્શન. અને જો સામેની પર જે ઓલા પૂજારી દેખાય ને મારા ઉપરના ખાસ મિત્ર છે ગાવડાભાઈ. એમને આપી છે પ્રસાદી. જો આ ધજા છે ધજાનો પટ્ટો અને અમને આપી છે પ્રસાદી. અને આખી અમે ફરતી પ્રદક્ષિણા કરી નાખી છે. મિત્રો હવે રૂક્ષ્મણી મંદિરે કરી લીધા છે દર્શન. ને હવે જવાનું છે ક્યાં જવાનું છે એ તો ખબર નથી. લગભગ તો દ્વારકાધીશના મંદિરે જ જવાનું છે. તો હવે ક્યાંક આગળનો પ્લાન છે. તો મિત્રો ભાઈને રહેજો કન્ટિન્યુ. મિત્રો હવે અમે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે. અને આ છે ગોમતી નદી. તો અહીંયા મારે તો કાંઈ સ્નાન નથી કરવાનું પણ આ દાદાને અને સામે ભાઈ ઊભા છે એને સ્નાન કરવાનું છે એ બેને. કારણ કે એ બે દાદા છે ને કપડાં લઈને આવ્યા છે અને અમે કપડાં લઈને આવ્યા નથી. એટલો ફરક છે. જયપાલ તાર નથી નવું કપડાં પૂરા. જવાનું છે અંદર નદીમાં. ચપ્પલની કાઢ નાખ્યું છે. હવે જવાનું છે અંદર નદીમાં ખાલી પગ ડૂબાડવા. આપણે આવી ગયા છીએ. પાણી તો છે અહીંયા સારું છે. અને આગળ તો માછલી છે. જો સામેની કોર છે દ્વારકાધીશનું મંદિર. દર્શન કરી લો તમે. અને આ છે ગોમતી નદી અને સામેની કોર છે ને દરિયો છે. તો કે તમને ખબર જ હશે દ્વારકા આવી ગયા જશો તમે. તો મિત્રો માછલીનો આપણો ઝુંડ જ છે. અડધું ઝુંડ ઉઠાઈ ગયો. તો મિત્રો હવે પગ પલાળીને હવે જઈ રહીએ છીએ મંદિરમાં ઉપર. હવે મંદિરમાં તો કાંઈ મોબાઈલ એલાઉડ નથી. બાકી તમને દેખાડો તો હવે સીધા દર્શન કરીને સીધા આપણે તરત જ મળીએ.
બોલો દ્વારિકા જય શકે મિત્રો હવે દ્વારકાધીશના દર્શન કરીને હવે બેસી ગયા છે ગાડીમાં. હાવ થાકી ગયા છે, હાવ એટલે હાવ પૂરું જ થઈ ગયું છે. તો દ્વારકાધીશનું અંદરનું કાંઈ ઉતાર્યું નથી. તમને ખબર છે કે મોબાઈલ નથી લઈ જાવ દેતા. સમજો મિત્રો આપણે લીધી છે માળા. સમજો માળા લઈ લીધી છે ના તો તુલસી એટલે હોનું જ છે. હવે યુનો અનો મિત્રો હવે બેવા મળશે ધીમે ધીમે. ભાઈ બે ગયા છે બધા. વિક્રમના રસ્તામાં મળી ગયા છે અમારા વિક્રમભાઈ સાથે મિત્રો. એ પણ દ્વારકા ગયા હતા તો એની ગાડી છે તો અમને ભેગા થઈ ગયા છે રસ્તામાં. તો હવે જઈશું ચા પીવા. ચા તો હવે અમારે જોવે જ તે એકચ્યુઅલીમાં. મિત્રો અમારા જયપાલભાઈ કાંઈ ચા નથી પીધી. એ તો ઊભો છે આ ખૂટિયાની જેમ. ખૂટીઓ હતી નહીં તો માઇનસમાં જવા દીધી. અત્યારે મારી સિચ્યુએશન એવી કરી કેમ શું સિચ્યુએશન હે હું સિચ્યુએશન શું કરી નાખી તારે? તમે એક તો આબરૂ હતી નહીં, જીરો હતી અને એમાં કાઢી એટલે માઇનસમાં. ઈ છે દાળિયો બનાવી દીધો સમજો રૂમાલ નાખીને એને ભાઈને. કોની યારે વાત કરશો? ભાઈ બનાવી દે તમે તો ભલે. બાકી તારું કાંઈ ભલું પૂછે. જયપાલ અહીંથી વ્યૂ તો બહુ મસ્તી નો સમજો. આમ જો દે તું ઊભો ને તું બ્લોગમાં જોઈ લે. તું ઊભો રહી ક્યારે તું આવ્યો ફરી ગયો વ્યૂ પાછો. હા ભાઈ ખબર છે ભાઈ આઈફોન છે ભાઈ તારી પાસે. એવી વાત આમ જો હે એસ્થેટિક હોટલ છે ઓલી કઈ બોલતો નહીં. આમ જોઈ લે ઉપર વ્રજ હોટલ કાંઈ ઘટે જ નહીં ને આમાં. હે તો વધારે દેવી છે દ્વારકા આવી ગયા વધી ગઈ. હા પ્લસ થઈ ગઈ. તો હવે પછી દર પૂનમે આવવું પડશે એમ ને. આમાં એવું છે કે જેથી હુકમ થાય ત્યારે જ જતો થાય. તો ભાઈ મિત્રો અમારે છે ને ઓચિંતાનું આવવાનું છું. બાકી અમારે કાંઈ પ્લેન હતો જ નહીં. રાત્રે કેટલા વાગે ફોન આવ્યો હતો? આપણે 11:30 અને 11:30 ફોન આવ્યો મને. જયપાલનો 1 વાગે ફોન આવ્યો કે આવી રીતના છે જવાનું છે એમ. હું તો ઘડીક અને હવણ માનતો હતો કેમ કે ભાઈ મસ્તી તો કરે. તો ભાઈ ઓચિંતાનું અમારે દ્વારકા આવવાનું છે. બાકી દોઢ વર્ષથી પ્લાન કરતો હતો જાવું પણ પ્લાન કેન્સલ જ થતો હતો. તો ફાઇનલી મિત્રો આજે પ્લાન સક્સેસ અમારો થઈ ગયો છે અને ઠાકરનો હુકમ થઈ ગયો હતો ને તો ભાઈ દ્વારકા જઈએ એવા છીએ. જો અમારી લેજેન્ડરમાં જયપાલ લેજેન્ડર આમ જો આપણું બોર્ડ તો સાથે જ હોય. કેટલાની? 65 હા એ લગભગ 65 lakhs. હા એમ તો જોયા કોઈ ગાડી જોઈ એ નથી જોયા કે. તો મિત્રો હવે ક્યાં ચપ્પલ પહેરો લુઈસ વિઠ્ઠલ નો ઓરિજિનલ છે. રવિવારે જોયા હતા. હા જોયા હતા ને. આમ જો આમ આવું જોઈએ બેટા. ઈ મેં શનિવારે જોયા. હે શનિવારે ક્યાં ભરાય શનિવારે બેટા? રવિવારે ભરાય નાખલા. હે પેલા ભાઈ જો મન શરમ આવે. કયા એ ભાઈને વ્લોગમાં લઈ લઈએ બસ. હવે શર્મા તો મિત્રો હવે ફાઇનલી અમે જમવા આવી ગયા છીએ કોડિયર હોટલમાં. તો મિત્રો હવે અત્યારે જમી કરીને આવી ગયા છે ગાડી પાસે અને જયપાલભાઈની જો અમે ચર્ચા કરે છે. તો હવે મિત્રો આજના વ્લોગમાં આટલું જ રાખીએ. તો મળીએ આવતા કાલના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.